સુરત ખાતે આવેલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં આજરોજ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના ધારાસભ્ય વિનયકુમાર ત્રિવેદી ખાસ મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે દિનેશ ટેક્સટાઇલના ચેરમેન દિનેશકુમાર પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટેલરે આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંસ્થાના બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય વિનયકુમાર ત્રિવેદીએ સંસ્થાના સેવાકીય કાર્યને બિરદાવ્યા હતા અને સંસ્થાના બાળકોને શબ્દોથી તેમનું હૂંફ વધાર્યું હતું. કાર્યક્રમના અંતમાં સંસ્થાના ટ્રસ્ટી રચનાબેને આભાર વિધિ કરી હતી. મારા પોતાના સ્વજન એવા વેવાઈશ્રી લખનૌથી આવેલા વિધાયક વિનયભાઈજી, પિતા દિનેશભાઈ, પરિવાર મુંબઈથી આવેલા મારા રચનાબેન, પ્રિન્સિપાલ, બાળકો, શિક્ષકો, મને એમ લાગે છે કે આપણી 29 વર્ષની મારી કરેલી એક સેવા યજ્ઞમાં આજે ભગવાને લખનૌથી એના સાક્ષી બનવા મારા સ્નેહી વિધાયક અને મારા વેવાઈ એક સાથે દીકરા સમાન વિનાયકજીએ આજે આવીને આ સંસ્થા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એટલા પ્રેમાળ છે, એટલા દયાળુ છે. 4 ટર્મથી ત્યાં વિધાયક બનીને લોકોની સેવા કરી યુપીમાં એમનું નામ એક ઇતિહાસમાં લખાયેલું નામ છે. આવા વ્યક્તિ જ્યારે આપણી સ્કૂલમાં આવ્યા હોય ત્યારે આ જગ્યા પાવન આજે સાચા હાથમાં થઈ છે એમ હું માનું છું. અહીંયા બહુ માણસો અત્યાર સુધીમાં આવી ગયા, હજારો. એ નેતાઓ બધા આવે છે, સાધુ સંતો આવે છે, પણ મારું સ્વજન, મારો પરિવાર ના વિધાયક આજે પહેલી વાર આ જગ્યા પાવન કરવા આવ્યા છે. સર, મારા 12મા ધોરણના બાળકો પરીક્ષા આપીને નીકળી ગયા, 10મા ધોરણના બાળકો નીકળી ગયા, ITIના બાળકો નીકળી ગયા, કોલેજના બાળકોની પરીક્ષા ચાલે છે, છતાંય આપના દર્શન કરવા આ બાળકો આજે ઉપસ્થિત થયા છે. હું કેટલો નસીબદાર છું કે યુપીથી લખનૌથી રેવાઈ મને મળ્યા. એમના વિશે મેં ઘણું બધું જાણ્યું, ઘણું બધું જોયું ને ખુદ અનુભવ કર્યો. ત્યારે મને એમ થયું કે મારો દિનેશ દીકરો કેટલા પુણ્ય કર્યા હશે દિનેશભાઈએ કે એમને આવા વેવાઈ મળ્યા. દિનેશભાઈ મારો પરિવારનો દીકરો છે. કેટલા વર્ષોથી મારા ને એમના બાપ બેટાના સંબંધ છે. એ દિનેશભાઈને આજે પુણ્યનો ઉદય થયો હોય એમ હું માનું છું કે આવા વેવાઈ મળ્યા. જો વેવાઈ ના મળ્યા હોત તો ઘણા બધા વેવાઈઓ તો દારૂડિયા મળતા હોય છે, દારૂ પીને ભમ કરતા હોય, પણ આ વેવાઈ એ દેશમાં પોતાનું નામ રોશન કર્યું છે. પોતાની આગની પ્રતિભાથી
મેં જોયું હતું ત્યાં એમના લખનૌમાં હજારો લોકો, એમના મતદાન વિસ્તારના લોકો આવીને એમને પગે લાગતા હતા. કેમ પગે લાગતા હતા? એમને કંઈક કાર્ય કર્યું હશે, એના દુઃખમાં ઉભા રહ્યા હશે, ત્યારે આ વ્યક્તિને આટલું બધું સન્માન મળ્યું હશે. મેં મારી આંખે જોયું, મારા પરથી બધા મિનિસ્ટરો આવતા હતા અને આવા મિનિસ્ટરો જે મોટા મોટા મિનિસ્ટરો હતા, ઘણા બધા વિધાયક એટલે કે ધારાસભ્યો હતા, MP હતા, ત્યારે મને એમ થતું હતું કે આ વ્યક્તિએ કેટલી નામના મેળવી હશે, કેટલું યોગદાન આપ્યું હશે કે જેથીને લઈને આ વ્યક્તિને આટલું બધું માન સન્માન મળી રહ્યું છે. એ વેવાઈ અમને મળ્યા છે, દિનેશભાઈને મળ્યા છે, મને મળ્યા છે, મારા અહોભાગ્ય છે. હું એમના કામની ખૂબ કદર કરું છું. એમનું કામ એટલું બધું બોલે છે કે જે ન થતું હોય અશક્ય કામને શક્ય કરી બતાવે છે. મને આજે પણ મારા સ્વરૂપ કાલે યાદ કરીને મને કહેતા હતા કે સાહેબ એ ના હોત તો આપણે કુંભ મેળામાં સ્નાન ન કરી શકાત. એટલું સ્વરૂપભાઈ તમારી વાત સાચી છે. કેટલી પોલીસ આપણે આપી હતી, કેવી ગાડી આપી હતી, ને જેના લઈને મારા જેવા વ્યક્તિને ત્યાં પ્રયાગમાં સ્નાન કરવાનો મોકો મળ્યો. એ મારા જીવનનું એક અહોભાગ્ય હતું. કદાચ એ મને ન લઈ ગયા હોત તો હું મારા જીવનમાં ક્યારેય પ્રયાગ નાવા જઈ ન શકત. એમને કેટલો બધો ઉપકાર કર્યો મારી પર કે મને એવી ગાડી આપી કે ગાડી સુતા સુતા જવાનું, સંડાસ બાથરૂમ પણ એની અંદર, એની અંદર બેસવાની અનેક સુવિધા હતી. એમને કહ્યું દિનેશભાઈને કે બાબુજી જ્યાં સુધી લખનૌમાં રહેશે ત્યાં સુધી આ ગાડી એમની પાસે જ રહેવાની છે. આવી અદભુત સગવડ કરી આપી હતી. ત્યાં પ્રયાગમાં તો પગ મૂકવાની જગ્યા નહીં, કોઈ હોટલની જગ્યા નહીં. ત્યારે હું ને સ્વરૂપભાઈ ગાડીમાં સુઈ રહ્યા હતા, સાથે પોલીસ પણ હતો. એ પણ મારી સાથે બહારને બહાર ઉભા રહ્યા, પોલીસ પણ, કે બાબુજી આપકો કોઈ તકલીફ નહીં પડે, यहाँ पग रखने की जगह नहीं है. હું જ્યારે નાવા લઈ ગયા મને એ લોકો, ત્યારે આજુબાજુનો બધા વિસ્તાર ખાલી કરાવી દીધો અને મને શાંતિથી નવડાવ્યા, પૂજા કરાવડાવી, પ્રાર્થના કરાવડાવી. આ કુદરતનો ચમત્કાર છે. તો જ આવા વેવાઈ આપણને મળ્યા છે. દિનેશભાઈ, ભલે આપણી પાસે પૈસો ખૂબ છે, બિન માલિક છો, બહુ દાન આપો છો, હું જાણું છું, હું સાક્ષી છું. વર્ષમાં એક વાર કથા કરવા કોઈને ને કોઈને મહારાજને પકડી લાવો છો, પણ આ સંસ્થાના બાળકો માટે તમે જે અદ્ભુત કામ કરો છો, તમે ગુપ્ત દાને અનાજ ભરાય આપો છો, તમે ગુપ્ત દાને મારા ટીચરોનો ડ્રેસ લઈ આવો છો, હું જે માગું એ બધું કરો છો. ગુપ્ત કોઈને ખબર નથી પડતી, એમના ભાઈઓને પણ ખબર નથી પડતી. એવું આ ગુપ્તદાનનું આ એક તમારા માટે પરચો છે કે આવા વિધાયક આપણને મળ્યા. નહીં તો એ કેવી રીતે આપણને મળત? એ મળ્યા છે એ આપણું સૌભાગ્ય છે. આજે અહીંયા બાળકોને મળવા આવ્યા. મેં એમને કીધું કે કાલે તમને ગરડાગરમાં પણ લઈ જઈશ. કાલની ટિકિટ એમની બુક છે, પણ છતાં એમને કહ્યું મને, બાબूजी मैं टिकट कैंसिल करवा दूंगा, आप बोलोगे वही करूंगा. तो ऐसा एवं આપણે હું સ્વાગત કરું છું. ભગવાન એમને ખૂબ શક્તિ આપે.
હજુ એમને મેમ્બર પાર્લામેન્ટ પણ બનાવે અને મેમ્બર પાર્લામેન્ટ બનવાથી તેઓ દિલ્હીમાં દિવ્યાંગ બાળકોની સ્કૂલ નરેન્દ્ર મોદીને કહે કે હું આ સ્કૂલમાં જઈ આવેલો છું. નરેન્દ્ર મોદી અહીંયા અને આ સંસ્થાના જન્મદાતા છે. સર આ જગ્યા એમને આપી. આનું બાંધકામ પણ કર્યા પછી મને એમને કહ્યું કે કનુભાઈ હું જગ્યા આપું છું તો 3 વર્ષમાં બાંધકામ થવું જોઈએ. પણ એમને બધે કંપનીઓમાં ફોન કરીને કહી દીધેલું આ 2 વર્ષમાં પૂરું થયું. તો નરેન્દ્ર મોદી મને કે વાહ કનુભાઈ. મેં કહ્યું સાહેબ વાહ કનુભાઈ નહીં, વાહ નરેન્દ્ર મોદીજી, તમે ન હોત તો આ સ્કૂલ ન બની શકત, આ હોસ્પિટલ ન બની શકત. તમે ન હોત તો કનુભાઈ જેવા તો આ દેશમાં તે ટાઈમે 6 કરોડ વિકલાંગો હતા. આજે વિકલાંગોની સંખ્યા ઘટીને તમે 1 કરોડ 1.25 કરોડ કરી દીધા છે. આ તમારી પોતાની એક દ્રષ્ટિ છે નરેન્દ્ર મોદીની. નરેન્દ્ર મોદી ના આશીર્વાદ તમારા પર ખૂબ છે, હું જાણું છું. તમારે ત્યાં જેટલા લોકો બધા આવ્યા હતા એ બધા જ નરેન્દ્ર મોદીના ખાસ હતા અને એવા વ્યક્તિઓની સાથે આપનું જીવન છે, આપનું સાનિધ્ય છે, જેના લઈને આપનું જીવન બહુ ઉજળું છે. ફરીથી હું આપને આવકારું છું. ભાઈ આવકારું છું એવું નહીં માનતા, પણ આ સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. જેમ મારા દિને દીકરોને રાખે છે એમ તમારે પણ ફોન કરીને અવારનવાર ધ્યાન રાખવું પડશે. થોડો રાખશો કે નહીં? मैं विनय कुमार द्विवेदी विधायक हूँ बीजेपी से। उत्तर प्रदेश में गोंडा जिला है, उसमें महनौन विधानसभा है। ये अयोध्या से सटा हुआ है, वहीं से मैं एमएलए हूँ और यहाँ पे आज आप सभी के निमंत्रण पे इस संस्था में आया था। आज आप आए, आपको ये संस्था देख के कैसा लगा? बहुत अच्छा लगा और बहुत ही मैं थोड़ी देर के लिए भावुक भी हो गया। जिस तरह बच्चों ने अपना कार्यक्रम किया और बहुत ही होनहार बच्चे इस विद्यालय में हैं। मैं सभी बच्चों के उज्जवल भविष्य की कामना करता हूँ। ये खूब पढ़ाई करें, खूब आगे जाएं और बच्चों के अंदर प्रतिभाएं तो होती हैं और जिस तरह सर हमारे पद्मश्री श्री कन्नू भाई पटेल जी जिस तरह बच्चों की सेवा में आप दिन रात लगे रहते हैं, तो ये बहुत बड़ी बात है और ये इनकी जो प्रतिभा है जो छुपी हुई है उसको निखार के आप आगे लाते हैं और दिव्यांग बच्चों के भविष्य को, जिन बच्चों को कोई नहीं पूछता है, उन बच्चों को सहारा आप देते हैं, तो बहुत बड़ी बात है। बहुत ही पुनीत कार्य इस संस्था के द्वारा किया जा रहा है। आप दूसरे दिव्यांगों को भारत के तो उनको क्या संदेशा देना चाहेंगे? मैं सभी हमारे जो दिव्यांग बच्चे हैं, मैं यही कहूँगा कि आप निराश ना हो, हताश ना हो। आप ये ना समझिए मेरा कोई सहारा नहीं है। जिस तरह बच्चों ने अभी गाया कि मुझे मेरे मालिक तूने सब कुछ दिया है, तो भगवान ने सब कुछ दिया है। एक चीज़ लेते हैं तो कई चीज़ हमको दे देते हैं, तो हमको हताश होने की जो आवश्यकता नहीं है। और जीवन एक संघर्ष है, व्यक्ति के सामने हर समय चुनौती रहती है, तो हमको कैसे चुनौती को पार करना है, तो हम अपने बुद्धि विवेक से उस चुनौती का सामना करें और सफलता प्राप्त करें और सभी लोग एकजुट होकर इस भारत देश को आगे बढ़ाएं। मयूर टेलर, दिव्यांग न्यूज़, सूरत।